Basic pronouns. Pronouns means instead of noun. Noun ના બદલે યુઝ થતા વર્ડ્સ ને pronouns કહેવામાં આવે છે. There are many types of the pronoun. But English speaking કરવું હોય તો મિત્રો pronoun, possessive pronoun અને reflective pronouns થી ઘણા બધા basic sentence બનતા હોય છે. I, we, you, they, he, she, it આ personal pronouns છે. Me, my, mine, our, ours, us, yours, his, him, her, hers, its, their અને them આ possessive pronouns છે. Myself, ourself, yourself, himself, herself, itself અને themself આ reflective pronouns છે. હવે એને કેટેગરી અકોર્ડિંગ સેટ કરવા પણ એટલા જ હેલ્પફુલ છે. લાઈક આઈ ની સાથે મી, માય, માઇન, માયસેલ્ફ નો યુઝ કરવામાં આવે છે. વી ની સાથે અવર, અવર્સ, અસ અને અવરસેલ્ફ નો યુઝ કરવામાં આવે છે. યુ ની સાથે યોર અને યોરસેલ્ફ નો યુઝ કરવામાં આવે છે. હી ની સાથે હિઝ, હિમ અને હિમસેલ્ફ નો યુઝ કરવામાં આવે છે. શી ની સાથે હર, હર અને હરસેલ્ફ નો યુઝ કરવામાં આવે છે. ઇટ ની સાથે ઇટ્સ અને ઇટસેલ્ફ નો યુઝ કરવામાં આવે છે. અને ધે ની સાથે ધેર, ધેમ અને ધેમસેલ્ફ નો યુઝ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આને વર્બલી એટલે કે ઓરલી પ્રેક્ટિસ કરવી ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ યુ લર્ન રેગ્યુલરલી then it will help to make a basic sentences. For example, કે હું તે કામ જાતે કરું છું તો I do that work myself. તે તેનું હોમવર્ક તેની જાતે કરે છે. He has done his homework himself. તેણીએ તેનો પ્રોજેક્ટ તેની જાતે પૂરો કર્યો. She had done her project herself. અમે જાતે જમવાનું બનાવ્યું. We made food ourselves. તેઓએ તેમનો પ્રોજેક્ટ તેમની જાતે પૂરો કર્યો. They made their project themselves. તો આ કેટેગરીના ટેબલની સાથે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવાથી you can make a basic sentence yourself.